તો દેશમાં ચાલી રહેલી વૈશ્વિક કટોકટીની સીધી અસર હવે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે, જ્યાં વાહનો અને ખેતી માટે અત્યંત જરૂરી એવા ઈંધણની ભારે અછત વર્તાઈ રહી છે. હળવદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પેટ્રોલ ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ છે. હાલ વાવણીનો સમય અને એ જ સમયે ડીઝલની આ તંગી સર્જાતા જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ટ્રેક્ટરો અને ખેતીના અન્ય સાધનો માટે ઈંધણ ન મળતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે અને સાથોસાથ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. તો અમે તમને 5 અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. પહેલું દ્રશ્ય છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. પંપની બહાર ટ્રેક્ટરોની લાંબી લાંબી કતાર છે, સાથે સાથે ટ્રકો પણ ઉભી થઈ ગઈ છે અને ડીઝલ લેવા માટેની આ લાઈનો છે. કેટલાક વાહનોમાં તો કેરબા પણ મૂકી દેવામાં આવ્યા છે, જેટલું મળે એટલું. તો ભાવનગર છે, હળવદ છે, અમરેલી, બનાસકાંઠા બધે જ આ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે. તમામ સિવાય ખેડૂત સિવાય ખાતરમાં ખેડૂત, ડીઝલ પેટ્રોલમાં ખેડૂત. પરિસ્થિતિ છે. એક ખેડૂતને એની ખેતી 10 વીઘાની ખેતી કરવા માટે 35, 40, 50 લીટર જેટલું ડીઝલ જોઈએ. ત્યાં ડીઝલ અમને 10 લીટર મળે છે. ડીઝલ મળતું નથી, ખેતી જ નથી કરવી. મોદી સરકારને સુધી પહોંચે એવું કરો. તમે ખેડૂત ડીઝલ વગર ખેતી થાય તો એક તરફ પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને હવે યુદ્ધની સ્થિતિથી ભારત પણ એ અડગું નથી રહી શક્યું અને પેટ્રોલ ડીઝલની અછત એ અલગ અલગ શહેરોમાં અલગ અલગ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. ત્યારે એ જાણવાનો પ્રયત્ન કરવો છે કે ક્યાં કેવી પરિસ્થિતિ છે. રાજકોટથી અમારા સંવાદદાતા શનિ મૈયડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અને તેમની પાસેથી આપણે જાણીશું કે કેવી સ્થિતિ અત્યારે ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. હવે પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ છે શનિ અત્યારે, અને ખાસ તો પેટ્રોલ ડીઝલ, ક્રૂડ ઓઇલ એટલે પેટ્રોલ ડીઝલ આવે સીધું. પેટ્રોલ ડીઝલની અત્યારે અછત વર્તાઈ રહી છે ત્યાં રાજકોટ શહેર અને સાથોસાથ ગ્રામ્યમાં, કારણ કે ગામડાઓમાં ખૂબ તેની અસર જોવા મળી રહી છે. ખરેખર પેટ્રોલ ડીઝલની અછત છે કે પછી બીજું કંઈ છે? સૌ પ્રથમ હું દ્રશ્યો દેખાડવા માંગીશ. રાજકોટમાં જે રીતના અત્યારે ડીઝલના ટાંકા ભરાઈ રહ્યા છે, લોકો ક્યાંક આ વહેમમાં આવી રહ્યા છે કે ડીઝલ ખાલી થઈ જશે, પેટ્રોલ ખાલી થઈ જશે, પરંતુ રાજકોટમાં આ દ્રશ્યો જોઈ શકો છો કે લોકો પોતાના જે પ્રાઇવેટ વાહનો લઈને ડીઝલના ટાંકા છે તે ભરી રહ્યા છે. અને આ દ્રશ્યો છે રાજકોટના પેટ્રોલ પંપ ખાતેના. અત્યારે ડીઝલ ભરવા માટે તેઓ મસ્ત મોટી લાઈનો લગાવતા હોય છે, પરંતુ આ દ્રશ્યો હું દેખાડવા માંગીશ સૌરાષ્ટ્રની જનતાને કે જેટના લોકોએ ક્યાં ગભરાવાની જરૂર નથી. લોકો આવી રીતે તેનો સંગ્રહ ન કરે તેના માટે ખાસ સૂચનાઓ છે તે આપવી જોઈએ. અત્યારે આ જેટના ટાંકો છે તેમાં અત્યારે ડીઝલ ભરાઈ રહ્યું છે તે હું દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જેટના તમામ લોકોએ ક્યાંક આમાં ડીઝલ ન ભરાવવું જોઈએ, આટલો સંગ્રહ ન કરવો જોઈએ, કારણ કે જો આટલો ડીઝલનો સંગ્રહ કરવામાં આવશે તો ક્યાંક આની અછત ખરેખર વર્તાશે. લોકોએ અત્યારે આ રાજકોટના પેટ્રોલ પંપ ખાતેના દ્રશ્યો હું દેખાડી રહ્યું છું. રાજકોટના ઈગલ પેટ્રોલ પંપ ખાતેના દ્રશ્યો દેખાડી રહ્યું છું કે જેટના અત્યારે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. અને આ જે દ્રશ્યો છે કે જે અહીંના લોકો છે તે શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરશું. ખાસ આ પેટ્રોલ પંપ ખાતેના કે જેટના તેઓ કહી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલની અછત સૌરાષ્ટ્રમાં જેટના લોકો લાઈનો લગાવી રહ્યા છે. કાકા શું કહેશો, સૌરાષ્ટ્ર કચ્છમાં લોકો લાઈનો લગાવી રહ્યા છે, પેટ્રોલ ડીઝલ નથી મળતું આવી વાતો મળી રહી છે, રાજકોટમાં કેવી સ્થિતિ? 90% તો લોકો એકબીજાનું સાંભળીને જ બધું કરતા હોય છે. ખરેખરમાં એટલી બધી તકલીફ છે નહીં. જો સમજી વિચારીને વાપરે તો કઈ વાંધો આવે એવું નથી. ભ્રામક વાતોમાં ન આવવું, ભ્રામક વાતોમાં ન આવવું જોઈએ. તમામ લોકો અહીંયા પેટ્રોલ ડીઝલ ભરવા માટે આવી રહ્યા છે. તેમની સાથે આ દ્રશ્યોમાં તેઓએ કહ્યું કે લોકો ક્યાંક ભ્રામક વાતોમાં છે તે ફેલાય છે, તો બીજી તરફ આવી રીતે ડીઝલનો સંગ્રહ છે તે કરવામાં આવી રહ્યો છે. તે હું દ્રશ્યો દેખાડવા માંગીશ કે જેટના અત્યારે ડીઝલ છે તે ખાનગી વાહનોમાં ભરીને તેઓ અત્યારે લઈ જઈ રહ્યા છે. ત્યારે આ રાજકોટના જે દ્રશ્યો છે તેમની સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે. તેઓ ખાસ આજના આટલો ડીઝલનો જથ્થો શા માટે તેઓ બહાર મોકલી રહ્યા છે, કઈ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યો છે,
તેમને લઈને તેમનો સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ હાલ તેઓ મેનેજર ક્યાં છે તેને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે, કારણ કે મસ્ત મોટો ડીઝલનો જથ્થો બહાર જ્યારે લઈ જવામાં આવતો હોય છે, આટલો લોકો શા માટે ભ્રામક વાતો ફેલાવતા હોય છે? અહીંના જે મેનેજર છે તેમની સાથે વાત, શું કહેશો? આ લોકો આટલું ડીઝલ ભરાવીને લઈ જાય છે બારોબાર, શું માનો છો? ખરેખર અછત નથી, પરંતુ લોકો જ અછત ક્યાંક ઊભી કરતા એવું માનો છો? ના અત્યારે ડીઝલની થોડીક તકલીફ છે. કેટલી તકલીફ કેટલી તકલીફ તો તમે જુઓ છો ને, હું પબ્લિક અત્યારે હેરાન થાય છે. તો આ અત્યારે ટેન્કર તો ભરાય છે કે લોકો ઈ કામ માટે આવે છે. એટલે દર વખતે લઈ જાય છે? હા, એટલે દર વખતે નહીં. અને એમને મિનિમમ કઈ એવું રાખ્યું છે કેટલું? 500,000 અમે તો બધાને આપીએ જ છીએ. અમે ડીઝલ આપવા અમે ક્યારે કોઈને ના જ નથી પાડી. પૂરતો જથ્થો પૂરતો જથ્થો જ છે. હા, ચોક્કસથી પૂરતો જથ્થો છે તે જોવા મળી રહ્યો છે, તેથી લોકો તેમની પાસેથી લઈ જાય છે. પેટ્રોલ પંપના સંચાલકો પણ કહી રહ્યા છે કે ખોટો સંગ્રહ ન કરવો જોઈએ, પેટ્રોલ ડીઝલનો જરૂરી તેટલો જથ્થો છે તે લઈ જવો જોઈએ. પરંતુ આ જે દ્રશ્યો છે તે હું દેખાડી રહ્યો છું કે લોકો અત્યારે ક્યાંક એવી ભ્રામક વાતોમાં આવી રહ્યા છે કે તેઓને ડર લાગી રહ્યો છે કે ડીઝલનો જથ્થો ખૂટી જશે, તેમને કારણે ડીઝલ તેઓ છે તે બારોબાર લઈ રહ્યા છે. અને હાલ જે આ દ્રશ્યો ઈગલ પેટ્રોલ પંપ ખાતેના જોવા મળી રહ્યા છે કે રાજકોટના જે પેટ્રોલ પંપમાં અત્યારે તેઓ ડીઝલ પૂરી રહ્યા છે, અને આ ડીઝલના હું દ્રશ્યો છે તે દેખાડી રહ્યો છું કે લોકોએ ક્યાંક ભ્રામક વાતોમાં ન આવી જોઈએ. તેઓએ જે ડીઝલનો જથ્થો જે પર્યાપ્ત માત્રામાં છે, જેને જોઈએ એટલો જથ્થો છે તે મળી રહી છે, તેટલા જ જથ્થોનો ઉપયોગ છે તે કરવો જોઈએ. કોઈ મોટા વાહનો લઈને આવી રીતે તેઓએ સંગ્રહ ન કરવો જોઈએ તેવું અત્યારે જે પેટ્રોલ પંપના સંચાલકો કહી રહ્યા છે, પરંતુ ક્યાંક લોકો સમજતા નથી ને ડીઝલ અને પેટ્રોલનો જે જથ્થાનો સ્ટોક છે તે કરી રહ્યા છે. જી બિલકુલ, શૈલી સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.